નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો આપણે આપણો પાર્ટ 11 જોઈએ છીએ. એની પહેલાં આપણે પાર્ટ 10 સુધી કરી ગયા છીએ. ન જોયા હોય તો તમે જોઈ શકો છો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી અને આગળના પાર્ટ જોઈ શકો છો. આ સિવાય ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના બીજા પ્રકરણ પણ તમે જોઈ શકો છો. અહીં પાર્ટ 11માં આપણે 8.3.3 માદા પ્રજનન તંત્ર ફિમેલ રિપ્રોડક્શન સિસ્ટમ વિશે જોઈશું. જેમાં કહ્યું છે કે માદા પ્રજનન કોષો અથવા અંડકોષનું નિર્માણ, એટલે કે અંડકોષનું કેવી રીતે નિર્માણ થાય છે એ આપણે અહીં જોવાનું છે. જેમાં આગળ કહ્યું છે કે અંડાશયમાં થાય છે. આ અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે. તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, જેમ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ખાસ અહીં જે અંડપિંડ છે, અંડાશય છે, એમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો જોવા મળે છે. આકૃતિ 8.11ને ધ્યાનપૂર્વક જુઓ અને માદા પ્રજનન તંત્રના વિવિધ અંગોને ઓળખીએ. આપણે આકૃતિ 8.11 જોઈએ અને ત્યારબાદ આપણે બાકીની માહિતીનો ખ્યાલ આવશે. અહીં આકૃતિ આપેલી છે જે માદા પ્રજનન તંત્ર છે. સૌપ્રથમ તો માદા પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય છે. આ એક અંડપિંડ, આ બીજું અંડપિંડ. શરૂઆત એક જોડ અંડપિંડથી થાય છે. ત્યારબાદ અંડવાહિનીનો સમાવેશ થાય છે. આ એક જોડ અંડવાહિની છે. આ અંડવાહિની આગળ જતાં જે ત્રિકોણાકાર ને આ ગર્ભાશયમાં ખુલે છે, ગર્ભાશયની રચના કરે છે. આ આખી ગર્ભાશયની રચના છે, જે આગળ જતાં અહીં ગ્રીવામાં ખુલે છે. આ ભાગ આપેલો છે એ ગ્રીવા છે અને ગ્રીવા આગળ જતાં યોનિમાર્ગમાં ખુલે છે. આમ જે સ્ત્રી પ્રજનન તંત્ર છે એ ખૂબ જ જટિલ રચના છે. એ જટિલ રચનાની અંદર આ સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર ગર્ભના સ્થાપનથી લઈને બાળકના જન્મ સુધીની બધી જ પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. સૌપ્રથમ આપણે અંડપિંડની વાત કરીએ તો એક જોડ અહીં અંડપિંડ આવેલા હોય છે. આ અંડપિંડની અંદર અંડપુટિકાઓ તૈયાર થતી હોય છે. આ અંડપિંડ છે એની અંદર સૌપ્રથમ અહીંયા માદાજન્યુ કોષો ઉત્પન્ન થાય છે અને માદાજન્યુ કોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે, એટલે કે N હોય છે. 23 રંગસૂત્ર હોય છે અને અહીં કોઈ પણ એક અંડકોષ છે એ તૈયાર થતો હોય છે. આમ તો જે બાળક છે, છોકરી છે, એના ગર્ભ સમયે પોતાના અંડપિંડની અંદર હજારોની સંખ્યામાં અંડકોષો અપરિપક્વ ઉત્પન્ન થયેલા હોય છે. એ જ્યારે છોકરી પુખ્ત થાય, એટલે કે 12 થી 14 વર્ષની થાય, ત્યારે આ અંડપિંડ અપરિપક્વ હોય છે એ ધીમે ધીમે એક એક અંડપિંડ પરિપક્વ થતું જાય છે. એટલે દરેક અંડકોષ છે બે, એમાંથી દર મહિને એક અંડકોષ છે એ તૈયાર થતું જોવા મળે છે. બે અંડપિંડની અંદર એક મહિને અહીં અંડકોષ તૈયાર થશે તો બીજા મહિને અહીં અંડકોષ તૈયાર થતું જોવા મળે છે. અંડકોષ કેવી રીતે તૈયાર થાય છે એની રચનામાં જોઈએ તો અંડપુટિકાનું નિર્માણ થાય છે. અહીં અંડપિંડની અંદર અંડપુટિકા બને છે. કોઈ પણ એક કોષ છે એ પુખ્ત થઈ પરિપક્વ બને છે, બાકીના કોષો છે એને મદદ કરે છે અને અહીં અંડપુટિકાનું નિર્માણ થાય છે. આ અંડપુટિકામાં અંડકોષ વૃદ્ધિ વિકાસ પામે છે. 14મો દિવસ થાય એટલે આ અંડપુટિકામાંથી અંડકોષ છે એ ધીમે ધીમે અહીંથી અંડકોષનું પાત થતું જોવા મળે છે. એટલે અંડપિંડમાંથી અંડકોષ જે બહાર નીકળે છે એને અંડકોષ પાત કહેવામાં આવે છે. આ અંડકોષ પાત થયા બાદ એ અંડકોષ છે એ અહીં જે અંડવાહિની છે એના આગળના ભાગને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે, જે ખૂબ જ મોટા પક્ષમ ધરાવે છે. આ પક્ષમ દ્વારા અંડકોષ છે એ અંડવાહિનીમાં દાખલ થાય છે. અંડવાહિનીમાં દાખલ થયા બાદ આ જગ્યાએ અંડકોષ પહોંચે ત્યારે જો એને શુક્રકોષ મળે તો તેનું ફલન થાય છે. જો ફલન થાય તો એ ફલિત થયેલો ઝાયગોટ છે, ફલિતાંડ છે, એનું કોષ વિભાજન થાય છે અને અનેક કોષોમાં એનું રૂપાંતર થાય છે અને એ કોષ ધીમે ધીમે એ જે ભ્રૂણનો વિકાસ થાય છે એ ધીમે ધીમે ભ્રૂણ છે
એ અહીં અંડવાહિનીમાંથી આ જે ગર્ભાશયનું સ્થાપન કરેલું છે, ગર્ભાશયની અંદર રુધિર વાહિનીઓએ આખી દિવાલ બનાવેલી હોય છે, એની અંદર એનું સ્થાપન કોઈ પણ જગ્યાએ થતું જોવા મળે છે અને ત્યાં એ ભ્રૂણનો વિકાસ થાય છે અને બાળક છે એ ઉત્પન્ન થતું જોવા મળે છે, એનો વૃદ્ધિ વિકાસ થતો જોવા મળે છે. આ રીતે આખીની રચના થતી જોવા મળે છે. ચાલો એના માટે આકૃતિમાં જોઈએ જેથી આપણે વધારે ખ્યાલ આવે. જો અહીં આ અંડકોષ અંડપિંડ છે, આ અંડવાહિની છે, આગળનો ભાગ છે એને અંડવાહિની નિવાપ કહેવાય જે આ પક્ષમાં ધરાવે છે. અહીં 14 દિવસ થાય એટલે અંડકોષ છે એ અંડપુટિકામાં તૈયાર થતો જોવા મળે છે અને 14મા દિવસે આ અંડકોષ પાત થાય છે, એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે, એને અંડકોષ પાતની ક્રિયા કહેવામાં આવે છે. આ અંડકોષ આપેલો છે એ પુખ્ત થઈ ગયેલો છે, એનું અંડકોષ પાત થતું જોવા મળે છે. જો અહીં અંડકોષ પાત થયા બાદ અહીં અંડવાહિની નિવાપના આગળના ભાગમાં જે પક્ષમો છે તેના દ્વારા એ અંડકોષને સીધો જ અંડવાહિનીમાં દાખલ કરે છે. આ અંડવાહિની છે, અંડવાહિનીમાં દાખલ થઈ અને અંડકોષને આગળ જવા દે છે. અહીં આપણે જોઈએ છીએ કે આ જગ્યાએ અંડકોષ છે એ હોય ત્યારે જો એને શુક્રકોષ મળે તો એમાં ફલન થાય છે અને ગર્ભનું નિર્માણ થતું જોવા મળે છે. અહીં જો અંડકોષ છે એ આ જગ્યાએ પહોંચેલો હોય ત્યારે એને શુક્રકોષ મળે તો જ તેનું ફલન થતું જોવા મળે છે. શુક્રકોષો કઈ રીતે એન્ટર થાય છે એની પણ આપણે વાત કરી લઈએ કે શુક્રકોષો છે એ અહીંથી જો આવે અને આ નળી જે છે અંડવાહિની, એ નળી અંડવાહિનીમાંથી શુક્રકોષ જો અહીં અંડકોષનું ફલન કરે તો જ ફલિતાંડ રચાય છે. અહીં જો શુક્રકોષો આવતા જોવા મળે છે, એ શુક્રકોષો આગળ વધે છે, અહીં અંડવાહિનીમાં આગળ જતા જોવા મળે છે. શુક્રકોષ છે અંડવાહિનીમાં આગળ જતા જોવા મળે છે. અંડવાહિનીમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે શુક્રકોષો છે એ અંડવાહિનીમાં રહેલા આ જે અંડકોષ છે એ તરફ આગળ ગતિ કરે છે અને ત્યાં એનું આખી જે આ અંડકોષ છે એ અંડકોષની અંદર આ શુક્રકોષ દાખલ થાય છે, એના શીર્ષનો ભાગ દાખલ થાય છે અને પૂંછ છે એ બહાર રહી જાય છે અહીંથી. અને અહીં શુક્રકોષની અંદર 23 રંગસૂત્ર હોય છે, અંડકોષની અંદર પણ 23 રંગસૂત્ર હોય છે. બંને કોષો શુક્રકોષ અંડકોષ ભેગા થાય ત્યારે 23 અને 23 એટલે ટોટલ 46 રંગસૂત્ર થઈ જાય છે. જે મનુષ્યના શરીરની અંદર 46 રંગસૂત્ર હોય છે એ આ રીતે ભેગા થતા જોવા મળે છે. અને અહીં જે આ રચના થાય છે એને ઝાયગોટની રચના કહેવામાં આવે છે, તેને ફલિતાંડ કહેવામાં આવે છે. અને એ ફલિતાંડ છે એ ધીમે ધીમે એક કોષમાંથી 2 કોષમાં રૂપાંતર થાય છે, ત્યારબાદ 4 કોષમાં રૂપાંતર થાય છે અને આગળ એને વૃદ્ધિ પામતા જોવા મળે છે, જે પણ આપણે જોતા જઈએ. જો અહીંયા આખી આપણે વાત કરી ગયા કે અંડપિંડની અંદર જે અંડકોષોનું નિર્માણ થાય છે, તો અહીં આપેલું છે કે આ જે અંડપુટિકાઓ છે આવી અપરિપક્વ અંડપુટિકાઓ હજારોની સંખ્યામાં હોય છે. છોકરી જ્યારે જન્મ લે છે ત્યારે જ્યારે તે પુખ્ત થાય છે ત્યારે આ અંડપુટિકામાંથી ધીમે ધીમે એક એક અંડપુટિકા દર મહિને તૈયાર થતી જોવા મળે છે, જેમાંથી અંડકોષ બનતો જોવા મળે છે. તો અહીં અંડપુટિકામાંથી આ એક અંડકોષ છે 1 મહિને તૈયાર થાય છે. અહીં જો વૃદ્ધિને વિકાસ પામે છે આ રીતે, અહીં આ રીતે આખી અંડપુટિકા છે એ તૈયાર થતી જોવા મળે છે. આ અંડપુટિકાની અંદર અંડકોષ છે એ તૈયાર થાય છે. આ પુટિકા બનેલી છે, આ અંડકોષ તૈયાર થતો જોવા મળે છે. હવે એ અંડકોષ છે અહીં આ જે પુટિકા છે એ આખા અંડકોષનું નિર્માણ કરે છે. હવે જ્યારે 14મો દિવસ થાય ત્યારે અંડકોષ પાત થાય છે, એટલે કે અંડપિંડ છે એની દિવાલમાંથી આ અંડકોષ અહીંથી મુક્ત થાય છે અને આ જે આપેલું છે અંડપુટિકા એ ધીમે ધીમે આ રીતે એનું વિલીનીકરણ થતું જોવા મળે છે. એટલે આ રીતે
અપરિપક્વ અંડપુટિકામાંથી ધીમે ધીમે અંડકોષ તૈયાર થાય છે અને અંડકોષ છે એ અંડપિંડમાંથી બહાર નીકળે છે. આ રચના જોવા મળે છે. હવે આપણે આગળ જોઈ ગયા કે અહીંથી આ એક અંડકોષનું જે બહાર આવે છે એ અંડકોષ આગળ વધે છે, આ જગ્યાએ જાય છે. હવે જો અહીંથી શુક્રકોષો છે આગળ વધતા જોવા મળે છે, દર્શાવેલા છે કે શુક્રકોષો એને આ જગ્યાએ અંડકોષની અંદર મળે તો એમાંથી એનું ફર્ટિલાઇઝેશન એટલે કે ફલિતાંડ બને છે, ઝાયગોટ બને છે. એટલે કે અહીં જો આપેલું છે સ્પર્મ અને એગ એટલે કે અંડકોષ અને આ શુક્રકોષ, આ અંડકોષ છે એનું ફલન અહીં થતું જોવા મળે છે. આ જગ્યાએ એનું ફલન થાય છે અને ફલન થયા બાદ એમાંથી ઝાયગોટ બનવાની ક્રિયા થાય છે. આગળ આપણે જોઈએ, જો આની અંદર અહીં ઝાયગોટ બની ગયું છે એટલે કે ફલિતાંડ બની ગયું છે, એ ફલિતાંડ આગળ જાય ત્યારે ધીમે ધીમે એની અંદર કોષ વિભાજન થાય છે. કોષ વિભાજન થઈ અનેક કોષોમાં એમાં રૂપાંતર થાય છે અને ત્યારબાદ ભ્રૂણની રચના બને છે અને ભ્રૂણ છે એ ધીમે આ જે અંડવાહિની છે એમાંથી ગબડતો જે ગર્ભાશયની દિવાલ છે એમાં એનું સ્થાપન થતું જોવા મળે છે. એ માટે ગર્ભાશયની દિવાલે અગાઉથી તૈયારી કરી લીધી હોય છે ગર્ભના સ્થાપન માટેની, એ પણ આપણે આગળ ભણીશું. એટલે ગર્ભનું સ્થાપન છે આ દિવાલમાં થતું અહીં જોવા મળે છે, જેની રચના આપણે અહીં પણ બતાવેલી છે. જુઓ કે આ રીતે ગર્ભના સ્થાપન માટેની આ એની દિવાલો છે. આ દિવાલોએ અગાઉથી પૂર્વ તૈયારી કરેલી જ રાખેલી હોય છે કે જેવો ગર્ભ આવે એટલે સીધું જ તેને દિવાલમાં તેનું સ્થાપન કરી લેવું. એટલે અહીં ગર્ભનું સ્થાપન થયેલું જોવા મળે છે આ દિવાલની અંદર. આ રીતે અહીં આ રીતે ગર્ભનું સ્થાપન થઈ ધીમે ગર્ભ છે એ આ રીતે આખી એની રચના બનાવે છે. જેમાં આપણે આગળ જોઈએ તો અહીં જુઓ આખો ગર્ભનું નિર્માણ થયેલું જોવા મળે છે અને આ જે ગર્ભનું સ્થાપન થાય છે એ આ ગર્ભની દિવાલ છે. આખી આ દિવાલ છે લાલ કલરની છે અને દિવાલની અંદર અહીં જુઓ જરાયુની રચના થતી જોવા મળે છે. પ્લેઝન્ટા એટલે કે જરાયુ. આ જરાયુ એ રકાબી આકારની ડીશ આકારની રચના છે અને એ જરાયુની અંદર આ રીતે ગર્ભનાળ તૈયાર થાય છે. એ ગર્ભનાળ છે બાળકની નાભીમાં હોય છે, એની સાથે જોઈન્ટ હોય છે. એટલે કે માતા દ્વારા એ જરાયુ દ્વારા જ બાળકને ઓક્સિજન, ગ્લુકોઝ બધા જ પોષક દ્રવ્યો છે માતાના શરીરમાંથી બાળકને મળે છે એ આ જરાયુ દ્વારા, પ્લેઝન્ટા દ્વારા મળે છે એમ કહી શકાય. એટલે આ રીતે આખી જરાયુની રચના પણ જોવા મળે છે. તો આપણે બીજી આકૃતિમાં જોયું કે કઈ રીતે અંડપિંડની અંદર અંડકોષ તૈયાર થાય છે. 14 દિવસે અંડકોષ તૈયાર થાય છે અંડપિંડની અંદર અને 14મા દિવસે એ અંડપિંડમાંથી અંડકોષ પાત થાય છે. એટલે કે અંડકોષ એમાંથી બહાર નીકળે છે. જેવું બહાર નીકળે છે એવું તરત જ અહીં અંડવાહિનીમાં દાખલ થાય છે. અંડવાહિનીમાં દાખલ થઈ અને 1 દિવસ જેટલો અંડકોષ રહે છે. જો એને શુક્રકોષ મળે તો ફલન થાય છે, નહીંતર અંડકોષ છે એ મૃત્યુ પામતું જોવા મળે છે. હવે જો અહીં શુક્રકોષ ન મળે, ફલન ન થાય તો શું થાય? તો આપણે જોઈ ગયા કે અહીં અંડકોષ જ્યારે બનવાની શરૂઆત થાય છે, અહીં જેવો અંડકોષ બનવાની શરૂઆત થઈ છે એટલે આ ગર્ભાશય છે આખો, એ ગર્ભાશયની અંદર ગર્ભાશયની દિવાલ છે એ તૈયાર થતી જોવા મળે છે. રુધિરવાહિનીઓ તૈયાર થતી જોવા મળે છે. આ જે છે એ આખી રુધિરવાહિનીઓ છે ગર્ભના સ્થાપન માટેની એની પૂર્વ તૈયારીઓ કરેલી છે એમ કહી શકાય. રુધિરવાહિનીઓ આખી તૈયાર થાય છે. એટલે અહીં અંડકોષ બનવાની શરૂઆત થાય એ સાથે જ અહીં રુધિરવાહિનીઓ છે એ પણ બનવાની શરૂઆત થાય છે, એની દિવાલ બનવાની શરૂઆત થાય છે. અંડકોષ 14મા દિવસે અંડકોષ પાત થાય ત્યારે અહીં સરસ મજાની બધી જ રુધિરવાહિનીઓ તૈયાર થઈ ગઈ હોય છે, એની દિવાલ તૈયાર થઈ ગઈ હોય છે. શેના માટે? તો કે ગર્ભના સ્થાપન માટે, કે જો અહીં ગર્ભ બને તો એનું તરત જ કોઈ પણ જગ્યાએ આ બાજુથી અહીંયા સ્થાપન થાય અથવા તો આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એનું સ્થાપન આ દિવાલ દ્વારા થતું જોવા મળે છે. એટલે આ રીતે જો ગર્ભનું નિર્માણ થાય તો સ્થાપન થાય છે,
પરંતુ જો ગર્ભનું નિર્માણ ન થાય, દાખલા તરીકે એક વખત આ અંડપિંડમાંથી અંડકોષ તૈયાર થયો છે, તો બીજા મહિને આ અંડપિંડમાંથી એક અંડકોષ તૈયાર થાય છે, 14મા દિવસે અંડકોષ પાત થાય છે, જે આગળ વધે છે અને અહીં એક દિવસ માટે અંડકોષ રહે છે. જો તેને શુક્રકોષ અહીંથી નહીં મળે તો એનું ફલન થતું નથી, જેથી ગર્ભનું નિર્માણ થશે નહીં. ગર્ભનું નિર્માણ નહીં થાય એટલે ધીમે ધીમે અંડકોષ છે મૃત્યુ પામશે. મૃત્યુ પામી અને અંડકોષ છે ધીમે ધીમે આગળ જઈ અને આ રીતે ગર્ભાશયને અંદર જશે. ગર્ભાશયની અંદર જશે ત્યારે ગર્ભનું સ્થાપન થશે નહીં. ગર્ભનું સ્થાપન નહીં થાય એટલે અંડકોષ છે એ મૃત્યુ પામેલું હોય છે. સાથે સાથે આ મૃત્યુ પામેલું જોવા મળે એટલે અહીંથી દિવાલો છે એ પણ રુધિરવાહિનીઓ તૂટવા માંડે છે. અહીંથી દિવાલો છે એ આખી તૂટી જાય છે અને 28 દિવસ થાય એટલે એ જે રુધિરવાહિનીઓ તૂટેલી અને અંડકોષ છે એ મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્વરૂપે 2 થી 5 દિવસની અંદર એ 2 થી 8 દિવસ જેટલું મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ સ્ટાર્ટ થાય છે અને તૂટેલી રુધિરવાહિનીઓ, અંડકોષ એ બધો શરીરની બહાર એનો ત્યાગ થતો જોવા મળે છે. આ રીતે ફલન થાય અહીં તો ગર્ભનું સ્થાપન થાય છે અને ગર્ભનું સ્થાપન થાય તો અહીં ભ્રૂણ નિર્માણ થઈ અને આખું બાળક નિર્માણ પામે છે. પણ જો ફલન ન થાય તો આ બધી જ દિવાલો બધું જ નાશ પામે છે અને મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થયેલું જોવા મળે છે. હવે આપણે આગળ આપણો જોતા જઈએ ટેક્સ્ટ બુકની અંદર. જેમાં કહ્યું છે કે છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે, જે આપણે આકૃતિમાં પણ જોઈ ગયા અને વાત પણ કરી ગયા કે હજારોની સંખ્યામાં અંડપુટિકાઓ જોવા મળે છે. ત્યારબાદ કહ્યું છે યૌવનારંભમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે. હવે એમાંથી યૌવન આરંભ થાય એટલે એમાંથી જે અંડકોષો છે એ પરિપક્વ થવા માંડે છે. 2માંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. આપણે જોઈ ગયા ઉપર આકૃતિમાં જ દર્શાવેલું છે કે 2 અંડપિંડ છે દર મહિને એક વખત આ અંડપિંડમાંથી અંડકોષ તૈયાર થાય છે, તો બીજા મહિને આ અંડપિંડમાંથી અંડકોષ તૈયાર થતો જોવા મળે છે. જો ફલન ન થાય તો. ફલન થાય તો જ્યાં સુધી આની અંદર બાળક છે ત્યાં સુધી નવા અંડકોષો બનતા નથી. આગળ કહ્યું છે પરિપક્વ થવા માંડે છે. 2માંથી એક અંડપિંડમાં દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય છે. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે, જે આપણે આકૃતિમાં અહીં દર્શાવેલું છે. નાસપતિ જેવો આકાર છે. અહીં આ જે ત્રિકોણ આકાર છે એ ગર્ભાશયની રચના છે. આ અંડવાહિનીની એક જોડ છે. અંડવાહિની એક જોડ આગળ જતાં ભેગી થઈ અને આવા ત્રિકોણ આકારની રચના કરે છે, જેને ગર્ભાશય કહે છે. અને ગર્ભાશય આગળ જતાં આ ગ્રીવામાં ખુલે છે. ગ્રીવા આગળ જતાં યોનિ માર્ગમાં ખુલે છે. આગળ જોઈએ આપણે યોનિ માર્ગમાં ખુલે છે. આગળ કહ્યું છે કે મૈથુન અથવા તો સંવર્ધન અથવા તો જાતીય સમાગમના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે, જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે, જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું મિલન થાય છે. ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે, જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરી ભ્રૂણ બને છે. આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે. આમ દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને તૈયાર કરે છે. આથી ગર્ભાશયનું અંતઃ આવરણ એન્ડોમેટ્રિયમ વધુ જાડું બને છે તથા વિકસતા ગર્ભના
પોષણ માટે તે પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડવામાં આવે છે. હવે એના માટેની આકૃતિ ફરી એક વખત જોઈ લઈએ. જો અહીં આકૃતિમાં આપણે જોઈ ગયા હતા કે આ રીતે અંડકોષ છે એને શુક્રકોષનું મિલન થઈ અહીં ઝાયગોટ ફલિતાંડ બને છે અને એ ફલિતાંડ અહીં અનેક કોષોમાં રૂપાંતર થાય છે. આ જો અહીં આપેલા છે આ રીતે જુદા જુદા અનેક કોષોમાં એનું વિભાજન થાય છે અને ધીમે ધીમે ભ્રૂણની રચના થાય છે. એ ભ્રૂણ છે એ આગળ જતાં અહીં ગર્ભાશયની દિવાલ છે એમાં એનું સ્થાપન થતું જોવા મળે છે. આ રીતે આ ભ્રૂણ સ્થાપન માટેની તૈયારીઓ પણ અગાઉથી ગર્ભાશયની દિવાલોએ કરેલી હોય છે. અહીં જુઓ ઓવેરિયન સાયકલ આખી આપેલી છે કે વારાફરતી એક વખત આ અંડપિંડમાંથી અંડકોષ બને છે તો બીજી વખત આ અંડકોષમાંથી અંડપિંડ બને છે. અહીં જો માની લો કે આ ઓવેલ્યુશન છે, અહીં આ જે અંડપિંડ છે એમાંથી આ એક અંડકોષ તૈયાર થાય છે. અંડકોષ તૈયાર થાય અહીં આખી રચના આપેલી છે. આ અંડપિંડ છે એની અંદર આ રીતે રચના થાય છે. આ એક અંડપુટિકા છે એની અંદર આ અંડકોષ બને છે. અંડકોષ વૃદ્ધિ વિકાસ પામે છે અને 14મા દિવસે આ રીતે અંડકોષ એમાંથી ત્યાગ પામે છે. અહીં અંડકોષનું બનવાનું શરૂ થાય છે અંડપિંડની અંદર ત્યારે થતી રચના અહીં આપેલી છે. જુઓ કે આ જે ગર્ભાશયની આ જે દિવાલો છે અહીં આખી કોરી છે. અહીં અંડપિંડની અંદર અંડકોષ બનવાની શરૂઆત થાય એટલે તરત જ અહીં જો દિવાલો બનવાની શરૂઆત થાય છે ગર્ભના સ્થાપન માટેની. જેમ જેમ અંડકોષ વૃદ્ધિ વિકાસ પામશે એમ અહીં જે ગર્ભાશયની દિવાલ છે એ પણ સરસ મજાની રુધિરવાહિની યુક્ત બનતી જશે અને 14મા દિવસે અહીં અંડકોષપાત થઈ અને અંડકોષ અહીં દાખલ થાય અને જો એને શુક્રકોષ મળે તો આ દિવાલો છે એ પોતાનું કાર્ય ચાલુ જ રાખે છે. એ વધુ સ્થાપન માટેની તૈયારીઓ કર્યા જ કરે છે અને અહીંથી ગર્ભ જો બને તો ગર્ભના સ્થાપન માટેની તૈયારીઓ કર્યા કરે છે. તો અહીં ગર્ભનું કોઈ પણ જગ્યાએ સ્થાપન થતું જોવા મળે છે. હવે જો ગર્ભનું સ્થાપન ન થાય, શુક્રકોષ નથી મળતો અને ઝાયગોટ બનતો નથી તો રચના કઈ રીતે થાય છે? તો અહીંથી અંડકોષ ઉત્પન્ન થાય છે. અંડકોષ અહીં અંડવાહિનીમાં જાય છે. અંડવાહિનીમાં ગયા પછી એને શુક્રકોષ મળતો નથી જેથી ઝાયગોટ બનતો નથી, ફલિતાંડ થતું નથી. તો આ શુક્રકોષ એક દિવસ સુધી રાહ જુએ છે, ત્યાં અંડકોષ રાહ જુએ છે એક દિવસ સુધી. ત્યારબાદ આ અંડકોષ આગળ મૃત્યુ પામે છે અને આ દિવાલમાં આગળ વધે છે. દિવાલમાં જાય છે અહીં દિવાલમાં ત્યારે આપણે અહીં જોઈ શકીએ છીએ કે દિવાલો રુધિરવાહિનીથી યુક્ત છે અને અહીં મૃત અંડકોષ દાખલ થાય છે. એટલે ધીમે ધીમે રુધિરવાહિનીની આ બધી દિવાલો છે એ તૂટવા માંડે છે અને તૂટી અને એ મેન્સિસ સ્વરૂપે, મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્વરૂપે એનો ત્યાગ કરે છે અને એ 2 થી 8 દિવસનો હોય છે સમયગાળો, જેને ઋતુચક્ર પણ કહેવામાં આવે છે, ઋતુસ્ત્રાવ પણ કહેવામાં આવે છે. અને એ ઋતુસ્ત્રાવ થયા બાદ ફરીથી આ ગર્ભાશયની દિવાલો છે એ આ રીતે આખી કોરી થઈ જાય છે અને ફરીથી આ વખત આ અંડકોષની અંદર અંડપિંડની અંદર અંડકોષ તૈયાર થવાનું ચાલુ થાય અહીં એટલે તરત જ ફરીથી અહીં અંડકોષ બનવાનું ચાલુ થશે એટલે ફરીથી અહીં દિવાલો છે એ બનવાની શરૂઆત થઈ જશે. જેમ જેમ અંડકોષ વૃદ્ધિ પામતું જશે એમ એમ અહીં દિવાલો પણ વધારે જાડી બનતી જશે. આપણે જોઈએ છીએ આમાંથી જેમ જેમ અંડકોષ વૃદ્ધિ પામે છે એમ એની દિવાલો છે આ રીતે વધતી જાય છે અને ગર્ભના સ્થાપન માટેની તૈયારીઓ કરતી જાય છે. જો ગર્ભનું સ્થાપન થાય તો વધારે તૈયારીઓ કરે છે. જો ગર્ભનું સ્થાપન ન થાય તો અંડકોષ મૃત્યુ પામે છે અને રુધિરવાહિનીઓ એ દિવાલ અને અંડકોષ બધું જ આ રીતે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્વરૂપે શરીરની બહાર ત્યાગ પામે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. તેના માટે એક વિશેષ સંરચના હોય છે જેને જરાયુ કે પ્લેઝન્ટા કહે છે. અહીં પ્લેઝન્ટાની વાત કરી છે. આપણો આ વિડીયો મોટો થઈ જશે તો પ્લેઝન્ટા માટે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં મળીશું.